મિત્રો, મેલી વિદ્યા કોને કહેવાય અને મેલી વિદ્યા એ શું છે? આપણા સમાજમાં તંત્ર, મંત્ર અને મેલી વિદ્યા ની જે પ્રથા છે તે સદીઓથી ચાલતી આવે છે. મિત્રો, ઘણી વખત આ વિદ્યાનો સારો ઉપયોગ કરવામાં આવે તો તે સારું ગણાય અને જો ખરાબ ઉપયોગ કરવામાં આવે તો તે મેલી વિદ્યા કહેવામાં આવે છે. જે લોકો કોઈને મારણ, વશીકરણ, તંત્ર મંત્રથી કોઈનું અનિચ્છ કાર્ય કરે છે તો એ મેલી વિદ્યા છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ દુશ્મન હોય, શત્રુ હોય, તમે કોઈને નફરત કરતા હોય, કોઈ તમને હેરાન પરેશાન કરતું હોય, આવા બધા મુશ્કેલી હોય, સંકટ હોય, આર્થિક પરિસ્થિતિ હોય, ઘરમાં કંકાસ થતો હોય, ઝઘડો થતો હોય, ભાઈ ભાઈમાં ઝઘડા થતા હોય, તમે કદાચ સારું જીવન જીવતા હોય તો પણ તમારા ઉપર કોઈ ખરાબ કૃત્ય કરી શકે છે. તમારા ઉપર વશીકરણ, કાવતરો, કોઈ મૂઠ, ચોટ, મંત્ર, ષડયંત્ર તમને હરાવવાની, તમને હેરાન પરેશાન કરવાની કોશિશ કરતા હોય છે. આ બધી મેલી વિદ્યાઓ હોય છે. જે નુકસાન થાય છે એ મેલી વિદ્યા, અને સકારાત્મક થાય, સારું થાય, એ ભલું થાય કોકનું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે મેલી વિદ્યા શું છે, મેલી વિદ્યાનો કોણ લોકો ઉપયોગ કરે છે, મેલી વિદ્યાથી શું નુકસાન થાય છે, અને મેલી વિદ્યા કઈ રીતે તમને ખબર પડે. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમારા પરિવાર પર તમારા દુશ્મનો તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે એવી માહિતી આપણે આ વિડીયોમાં આપવાની કોશિશ કરી છે. તમને યોગ્ય લાગે તો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારા મિત્રોને શું અમે આપી રહ્યા છીએ. કંઈ ભૂલચૂક થઈ હોય તો તમે અમને સલાહ સૂચન આપી શકો છો એવી આશા રાખું છું. અને આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા તમે તમારા કુળદેવીનું નામ અવશ્ય કોમેન્ટમાં લખજો, અને તમે કયા ગામથી, કયા જિલ્લામાંથી તમે જોઈ રહ્યા છો તે અવશ્ય તમે કોમેન્ટમાં લખાવજો. આ માહિતી તમારા મિત્રોને શેર કરજો, તમારા પરિવારને શેર કરજો, જેથી લોકો ચેતી જાય અને એમને બચાવી શકાય, એમને સારા માર્ગદર્શન આપણે પૂરું પાડી શકીએ. જો કોઈ વ્યક્તિ કાબૂમાં ન આવતી હોય તો કાબૂમાં રાખવા માટે આપણે તંત્ર મંત્રની મદદ લેતા હોઈએ છીએ. મેલી વિદ્યાનો ઉપયોગ કોઈ વ્યક્તિ ઉપર થયો હોય કે ન થયો હોય તે જાણવા માટે શાસ્ત્રોમાં અમુક કેવા સંકેતો આપેલા છે. જો તમે જાણો તો તમે એમાંથી બહાર નીકળી શકો છો. તો મિત્રો, એવા કયા કયા સંકેતો છે કે જે આપણે જાણીએ? પહેલો મિત્રો એ છે કે જાદુ ટોણા, કાળા જાદુ કે પછી મેલી વિદ્યાનો જે લોકો ભોગ બનેલા હોય છે એવા વ્યક્તિઓ પોતાના પરનો કાબુ ગુમાવી દે છે, ગુસ્સો વધારે કરતા હોય છે, ચીડિયાપણું હોય છે, અને એવા વ્યક્તિઓ વિચિત્ર તમને લાગે, વિચિત્ર કામ કરવા લાગે, જેને જોઈને આપણને પણ નવાઈ લાગે છે. બીજું મિત્રો કે એવું હોય કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર અચાનક બીમાર પડી જાય, કોઈ અકસ્માત થાય, એક્સિડન્ટ થાય, દવાખાને જાય તો વળત તે મૃત્યુ પામે, તો સમજી લેવું કે તે વ્યક્તિ પર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આવું 100% સાબિત થઈ જાય છે. કારણ કે સાજો સમ વ્યક્તિ હોય અને અચાનક દવાખાને જાય ને મરી જાય, રસ્તામાં અકસ્માત થાય, કોઈ એને અટક આવે, કોઈ એને રીતે રાતે મરી જાય, દિવસે મરી જાય, તો એના પર મેલી વિદ્યા થઈ હોય એવું માનવામાં આવે છે. ઘરમાં જો તુલસીનો છોડ લગાવ્યો હોય અને અચાનક સુકાઈ જાય તો પણ તમારો આંગણામાં, તમારા પરિવારમાં નકારાત્મક શક્તિનો પ્રવેશ થયો હોય એવું તમને અહેસાસ થાય છે, તમારા પરિવારમાં વારંવાર ઝઘડા કંકાસ થવા લાગે છે, તો સમજી જવું કે કોઈએ તમારા ઉપર મેલી વિદ્યા કરી હોય. અને અશુભ સંકેતો તમને જાણવા મળે
તો સમજી જવું કે તમારા ઉપર કંઈક અશુભ થવાનું કંઈક સંકેતો તમને મળી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ સ્વભાવમાં અચાનક બદલાવ આવે અને દરેક કાર્યમાં પોતાને સાચું સાબિત કરવા લાગે, તમે સાચા છો પણ એ વ્યક્તિ જૂઠો છે, પણ તમને નીચા પાડે અને તમારા વિરુદ્ધ જાય અને તમને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવા લાગે, તો જાદુની કે મેલી વિદ્યાની કે ખરાબ અસર તમારા પર એણે કરી છે એવું માની લેવું. તમારી નોકરી કે બિઝનેસમાં ખોટ આવે, તમારું મન ન લાગે, અચાનક તમને રસ ન લાગે, તમારા પ્રિયજનો તમારાથી નફરત કરવા લાગે, તમારા ભાઈ બહેન મા બાપ કુટુંબમાં ગામમાં શહેરમાં આજુબાજુમાં મિત્ર સર્કલમાં બધી જગ્યાએ તમને નિરાશા જોવા લાગે અને તમારા મન ઉપર તમે કાબુ ન રાખી શકો, તો તમારા પર કોઈ ને કોઈ કંઈ કાવતરું કે ષડયંત્ર કે મેલી વિદ્યા કંઈક કરી હશે તમારા ધંધા ઉપર કે તમારા મગજ ઉપર, તમને કંઈ નુકસાન થાય એવું માની લેવું. જો તમને નોકરી કે બિઝનેસમાં બધી રીતે તમને નુકસાન થાય ને, તો આ જ માનવું કાળા જાદુ કર્યા હોય. તો મેલી વિદ્યાની અસરથી તમે કેવા એકલા રહો, તમને કોઈ ગમે ના, તમારો રંગ ફીકો પડવા લાગે, માનસિક તણાવ થાય, આર્થિક નુકસાન થાય, આ બધા સંકેતો હોય છે. કોઈ દવાની અસર ના થાય, ડૉક્ટર પણ છૂટે પડે, રિપોર્ટમાં પણ કશું આવે નહીં, રોગનું નિદાન પણ ન થાય અને તમારા પરિવારમાં બીમારી અને કોઈ વિઘન આવી જાય, તો દુશ્મનોએ તમારા પર કંઈક કાવતરું કર્યું હોય એવું તમારે સમજવું. કોઈ આત્મહત્યાનો પ્રયત્ન કરે, પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થાય, કોઈ વાર પતિ દવા પી જાય, કોઈ વાર પત્ની દવા પી જાય, ઘરમાં અચાનક દવાખાનું આવે, રાત્રે ભયાનક સપના દેખાય, વારંવાર કાળા જાદુનો તમારા મગજમાં તણાવ રહે, અને આ બધા ઘણા સંકેતો થાય, તો મેલી વિદ્યા જ તમને સંકેત આપે છે. મિત્રો, એટલા માટે હું જણાવવાની કોશિશ કરું છું કે આવા સર્કલથી, આવા જે મિત્રો હોય કે કોઈ પણ તમારા પોતાના હોય કે જે તમને કોઈ હેરવા પરેશાન કરવા માગતા હોય, એ લોકોથી ચેતીને દૂર રહેવું. કારણ કે તમારો વાળ કોઈ દુશ્મન પણ વાંકો ન કરી શકે, પણ ઘર ફૂટે ઘર જાય. તમે સારું જીવન જીવતા હોય એટલે બીજાને સારું ન દેખાય, એટલે તમારા ઉપર ઈર્ષ્યા અદેખાય, આવું બધું એને થાય. એટલે એણે તમારા ઉપર કંઈક તમને નીચા દેખાડવા કે તમને ધંધામાંથી ઓછા ઠેરાવવા, કોઈ જગ્યાએ તમે સફળ ના થાવ એટલા માટે એને જોયું ન જાય, એટલે તમારા ઉપર કાવતરા કરે, તમને નીચે પાડવાની કોશિશ કરે, તમારા પરિવારને હેરાન પરેશાન થાય, આ રીતે બધા કાવતરા કરતા હોય છે. એટલે આવા લોકોથી સાવધાન રહેવું પડે મિત્રો. અને તમારે મેલી વિદ્યાથી બચવું હોય ને, તો કોઈ સારા સાધુ સંત જોડે, તમારા ગુરુ જોડે, તમારા વડીલો જોડે સલાહ લેવાની. એક લીંબુ લઈ અને તમારા માથા પર ફેરવી તમારા કુળદેવીનું, તમારા ગુરુજનનું, તમારા પૂર્વજનું નામ લઈ સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરી, હનુમાનજીનું નામ લઈ અને તમારા માથા પર ફેરવી, તમારા ઘરમાંથી ફેરવી અને 4 રસ્તા જઈ અને એને 4 ટુકડામાં કાપી દઈ 4 દિશામાં ફેંકી દેવાનું. હનુમાનજીનું નામ લઈ ઘરે આવી સ્નાન કરી અને પછી આરામ કરવાનો. તમારા પર જો મેલી વિદ્યા થઈ જશે તો એ દિવસે તમને ઊંઘ સારી આવશે, તમારું મગજ ફ્રેશ થઈ જશે અને તમને ધીમે ધીમે તમારા દરેક ધંધામાં નોકરી સફળતા મળશે. બીજું કે તમે ઘણી વખત કોઈ ઓફિસો ઉપર, કોઈના ઘર ઉપર લીંબુ મરચા કે શનિદેવના પુતળા કે તમે કોઈ દીવો કરતા હોય, કોઈ સ્વસ્તિકનું ચિહ્ન, કોઈ ઓમનું ચિહ્ન જોયું હશે. એ લોકોના ઘર પરિવારનું વર્તન, વાણી, વ્યવહાર સારો હશે. પણ જેના ઘરે વ્યસન ને કોઈ ફેશન ને ઝઘડા ટંટા થતા હોય, એમના ઘરનું તમે જોજો. કારણ કે કોઈ ને કોઈ એમને આગળ પડતા હોય, એટલે એ લોકો એમને જોયું ન જાય, એટલે એમના પર તંત્ર વિદ્યા કરી હોય પાડવા માટે. તો એવા લોકો જે હોય, દુઃખી હોય, એમને હનુમાનજી દાદાના શનિવાર કરવાના. હનુમાનજી દાદાના શનિવાર કરે અને ઓમ શ્રી હનુમંતે નમઃ એ મંત્ર 108 વાર જાપ કરે અને હનુમાનજી દાદાના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવીને, આકડિયાની માળા ચડાવીને પ્રાર્થના કરજો કે હે દાદા, મારા તમામ સંકટો, બધી મુશ્કેલીઓ, કોઈ એક કામણ ટોમણ જે કંઈ કર્યું હોય
દાદા તમે મને સંકટમાંથી બચાવો અને મારા ઘર ઉપર મારા પરિવાર દાદા તમે કૃપા કરો. આટલું જો તમે કરશો તો ગમે તેવું કારણ તારણ મેષ મારણ હશે, કોઈ તંત્ર મંત્ર ષડયંત્ર હશે તો હનુમાનજી દાદા તમારું કામ પૂરું કરી દેશે. તો મિત્રો, મેલી વિદ્યા થઈ હોય તો તમને ખરાબ સંકેતો મળે છે અને ખરાબ સંકેતોમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટે આપણે હનુમાનજી દાદાની, તમારા કુળદેવીમાંની, ભગવાન ભોળાનાથની જે તમે સાચા હૃદયના ભાવથી પૂજા ભાવ કરો એ રીતે કરવાનું છે. અને ખબર ના પડતી હોય તો તમારા વડીલો હોય, તમારા જે ગુરુ હોય, કોઈ એવા સાધુ સંત હોય સારા, એમને તમે ચોક્કસ માહિતી લઈ શકો છો. આપણે પણ વિડીયોમાં અવારનવાર આવી બધી માહિતી આપતા રહીશું અને તમે પણ તમારા પ્રતિભાવો અમને જણાવજો કે જેથી કરીને આપણે આપણા મિત્રોને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય